બાળક બોલતા ના શીખે અથવા તો બોલતા શીખી ગયું હોય પણ ચોખ્ખું ના બોલતું હોય, તોતડું બોલતું હોય, ગોગડું બોલતું હોય, તો એનું કરવું શું? આ ચિંતા દરેક મા બાપને થતી હોય છે ને આ ચિંતા દૂર કરવાનું સરનામું એટલે નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર. બાળકોને બોલવામાં તકલીફ હોય કે બાળક બોલતું ના હોય તો અહીંયા આજનો દિવસ ખાસ છે, કારણ કે પોષી પૂનમ એટલે બાધા પૂરી કરવાનો અવસર, જ્યારે મંદિરના પ્રાંગણમાં હજારો કિલો બોર ઉછળે છે અને ઝીલવા માટે પડાપડી થાય છે. ગુજરાતના ઘણા ધાર્મિક સ્થળો સાથે આગવી માન્યતાઓ અને પ્રથાઓ જોડાયેલી છે. તેમાંથી એક છે નડિયાદનું સંતરામ મંદિર. બોર ઝીલતા શ્રદ્ધાળુઓના આ દ્રશ્યો એનો બોલતો પુરાવો છે. સંતરામ મંદિરમાં પોષી પૂનમનું સવિશેષ મહત્વ છે. આ દિવસ માટે એક ખાસ માન્યતા છે. આ માન્યતા પ્રમાણે જે બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેના માતા પિતા કે સ્વજન સંતરામ મંદિર જ્યોતની બાધા રાખે છે. જો બાળક બોલતું થશે તો સંતરામ મહારાજના સમાધિ સ્થળે 1.25 કિલોથી લઈ યથાશક્તિ બોર ઉછાળવાની બાધા લેવાય છે. કેટલાક માતા પિતા તો બાળકના વજન જેટલા બોર મંદિરના પટાંગણમાં ઉછાળે છે. ઉછાળવામાં આવતા આ બોરને શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આ ટેકનોલોજીને કારણે ઉત્તરોત્તર અખબાર, રેડિયો, ટીવી અને હવે તો આ મોબાઈલથી વધારે લોકોના જાનમાં આવે છે અને જે દુઃખી છે પોતાના સંતાનોના ન બોલવાને કારણે એ બધા આવતા હોય છે અને મંદિર તરફથી દરેક ભક્ત બહારથી આવે એના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. બોર ફેંકવા અને બોર ઝીલવા માટે મંદિરના પટાંગણમાં રોચક દ્રશ્યો જોવા મળે છે. મંદિરની છત પરથી લોકો બોર ફેંકે છે અને નીચે ઊભેલા શ્રદ્ધાળુઓનું મહેરામણ શ્રદ્ધાપૂર્વક એ બોરને ઝીલે છે. આ દરમિયાન થોડી અફરાતફરી પણ થાય છે, પણ લોકો એને માણે છે. પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. મને 58 વર્ષ થયા. હું જ્યારે 1 વર્ષનો હતો ત્યારે બોર ઉછાળેલા મારી મમ્મીએ, ત્યારથી અમે બોર ઉછાળવા દર વર્ષે અહીંયા આવીએ જ છીએ. અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા આવીએ છીએ. સૌ પ્રથમ મારો મોટો બાબો કે જેની ઉંમર હાલ 30 વર્ષ છે, એ બોલતો નહોતો અને 3.5 વર્ષે બોલતો થયો, એટલે એના બોર ઉછેરવા માટે અમે અહીંયા આગળ આવેલા. ત્યારબાદ એ બાબાની નાની બેબી 2-2.5 વર્ષની થઈ પણ એ બોલતી નથી. અમારી બાધા જ હતી કે બોલતા થશે તો અમે એના બોર ઉછેરવા માટે આવીશું. અમે અહીંયા આગળ સંતરામ મહારાજનું બહુ સાંભળ્યું છે કે અહીંયા સત બહુ છે અને અહીંયા બોર ઉછાળવાથી બાળક બોલતું થઈ જાય છે, તો અમારી પણ ઈચ્છા હતી કે અમારું બાળક જ્યારે બોલતું થશે ત્યારે અમે અહીંયા બોર ઉછાળીશું. પોષી પૂનમના અવસરે સંતરામ મંદિરમાં આખા રાજ્ય અને દેશભરમાંથી લોકો આવતા હોય છે. કોઈ પોતાના બાળક માટે માનતા રાખે છે તો કોઈ બાધાને પૂરી કરે છે. લોકોનો દાવો છે કે ઘણા બાળકો જેઓ બિલકુલ નહોતા બોલતા તેઓ આ માનતા રાખ્યા પછી બોલતા થઈ ગયા છે. બહુ સરસ છે. આજનો પર્વ છે પોષી પૂનમ અને નડિયાદની એવી માન્યતા છે કે આજના દિવસે જે બોર ઉછાળવામાં આવે છે તેનાથી આપનું બાળક હસતું, ખેલતું, રમતું મોટું થઈ જાય છે અને જલ્દી બોલી બી જાય છે. આજે આ છોકરાઓના બોર ઉછાળવા આવ્યા છે. આનું 1 વર્ષ પૂરું થયું છે એટલે બોલતો થઈ જાય એટલે એના માટે બોર ઉછાળવા આવ્યા છે. તો અમે પણ અહીંયા સંતરામ મહારાજનું મંદિર છે ત્યાં આવી અને બાધા રાખી હતી. પછી આજે મારો બાબો 7 વર્ષનો થઈ ગયો, હવે એકદમ સ્પષ્ટ બોલે છે, બધા શબ્દો સ્પષ્ટ બોલે છે, એટલે અમે આજે એની બાધા પૂરી કરવા આવ્યા છીએ. અમે લોકોએ બાધા માની અને હવે એ છોકરો બોલતો થઈ ગયો, તે બાધા પૂરી કરવા માટે આવ્યા છીએ. પોષી પૂનમના દિવસે પશુપાલકો પોતાની ગાય ભેંસનું પહેલી ગોરસીનું દૂધ સંતરામ મહારાજના મંદિરમાં અર્પણ કરે છે, જેનો ઉપયોગ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવતા પ્રસાદમાં કરાય છે. મંદિરમાં હજારો લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. આજુબાજુના ગામડાના જે બધા સેવક ભક્તો હોય એમને ઘરે પોતાની ગાયો ભેંસો રાખતા હોય છે, બરોબર. પહેલી જે ગોરસી એમને આવે એ મહારાજશ્રીને ધરાઈ જાય. લોકો આસ્થાથી ધરાઈ જાય, લોકો એમને પણ આપી જાય છે મંદિરમાં. એટલે મહારાજશ્રી પ્રત્યે એટલી શ્રદ્ધા છે, પ્રેમ ભાવ છે. સંતરામ મંદિરમાં સદીઓથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે. સંતરામ મહારાજમાં આસ્થા અને શ્રદ્ધાનું જ પરિણામ છે કે લોકો પોતાની માનતા પૂરી થતી હોવાનો દાવો કરે છે. આસ્થા સાથે જ્યારે પરંપરાનો સંગમ થાય ત્યારે આવો રોમાંચ પણ જોવા મળે છે. કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, ખેડા.